ઓહો અહીંયા તો માણા માતુંય નથી, કેટલું બધું માણા બાપલિયા, અહીંયા તો પગ દેવાની જગ્યા નથી, કેટલી ગર્દી છે કા મમ્મી? હા બટા, હું તને ઈ જ નહોતી કહેતી ઘરેથી જ તે કે આપણે વેલા હાર નીકળવું જોઈએ, નકર જો ગળદી થઈ જાય ને તો પગ દેવાની જગ્યા નથી. આ તો હારું આગળ કોઈ હતું ને જો ગરી ગયા ફટાફટ. અને લીંડી બટા મારા હાથ પકડી રાખજે, આ ગળદીમાં ખોવાઈ જાય તો કોણ ગોતશે તને? એ મમ્મી હું કઈ નાની છું, હવે તો તું મને ક્યાં હાથ પકડી રહીશ, ખોવાઈ જાય તો મેં ઘર નથી જોયું, હું આવતી રહીશ. એવું નહીં બટા, પણ આ ગળદીમાં છે ને કોઈનો ભરોહો ન કરાય. જય રણછોડ માખણ ચોર, જય રણછોડ માખણ ચોર. અલી વાંદરી ઊભી ઊભી જોવો છો હું? હાલો આપણે ત્યારે હારે ગીત ગાવી, આ ભગવાનના ઠાકરના ગીત ગાવી. હાલો બટકી તને હારું આવડે છે, તું ચાલુ કર, હાલે મેં વાય વાય જ ઉપાડશું. હે ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 ખોલ. હે ડાકોર ના ઠાકોર હે તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. જય રણછોડ માખણ ચોર હે તારી ગલીએ ગલીએ સોર. દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર. જય રણછોડ માખણ ચોર હે તારી ગલીએ ગલીએ શોર. દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર. હે ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 ખોલ. એલી ભૂતળીની બંધ કર તારું ગાવાનું, તારી કેસટ તો એક બાજુ સોટ સોટ કરે છે ને પાછી ગાવું ગાવું કરે છે. તારું ડોહું આ બધા સાંભળીને ભાગી જાય કરે. આ ઓલા ડોળાળા બેન જો તારી સામું જ જોવે છે કે આ નાકા કેવું ગાય છે, ભૂતના પેટના જેવું ભૂતળા જેવું ગાય છે. તારી કરતા ભૂતળા સારું ગાતા હોય તો મેટલી મને આવડે એવું ગાવ, તને આવડતું હોય તું ગાને, તને કોણ ના પાડે છે? દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. જો તો ઓલા ડોળાળા બેને કેવું સરસ ગાયું, એવું ગાવાનું હોય. એ ડોળાળા બેન તમે ચાલુ રાખો, હલમ વાહે ઝીલશું. એ ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ છે. જય રણછોડ માખણ ચોર. આ સુડેલને કોણ દોઢી થવાનું કેતું છે? ઓલા ડોળાળા બેનને કીધું કે ગાવ તો હખણી નહીં બેહે, જો વૈસમાં ડબ્બા ડેપ કરશે. એ લીંડી જોતો ઓલા પોલીસ વાળા કેટલા બધા રાખ્યા છે, આમ જોતો કેટલા બધા પોલીસ વાળા છે બાપા. તો ગોબડીમાં છે, અમે કીધું નહોતું તમને કે હાલો એક વખત જોવા મજા આવશે. પોલીસ વાળા એટલા આવશે ને હમણાં જોજો બધા કાર્યક્રમ હશે ગરબાના અને કેટલાય બધા અહીંયા કહેવાય કાર્યક્રમ થાય, બહુ જોવાની મજા આવે. એટલે અમે તમને ઢહડીને લાવ્યા છે, તમે ના પાડતા એટલે તોય અમે લાવ્યા. ભગવાનનો રથ કેવો શણગાર્યો છે નહીં? જો અસલ મજાનો એ ગોબરી જોતો, આમ જો ભગવાનનું જોવા જેવું છે અંદર જોતું. હા એલી લોકડી બેન તું કેતી હાસુ હો, મજા આવે એવું છે અહીંયા તો, ભલે ગળદી રહી પણ આમ મજા આવે છે. 1 2 3 4 ઠાકોરનો જય જયકાર, 1 2 3 4 ઠાકોરનો જય જયકાર. મીઠડી પરસાદી થઈ ગઈ લાગે છે, જમવાય બધા જાતા લાગ્યા. એટલે આપણે પેલા જમી આવી. આ ગોબરી માસીને તો નકરું ખાવું ખાવું જ થતું હોય, જ્યાં હોય અહીંયા ભગવાનના કાર્યમાં આયા છો તો એમાં ધ્યાન દો ને પછી ખાઈ લેવું. ઘણી પ્રસાદી બનાવીશ તમારે હાટું, કે તૂટો નહીં આવે. એમ નહીં બટા, પણ ભૂખ લાગી હોય કે નહીં પછી માણા ના ઊભું તો રહેવું ને ગળદીમાં. એક તો વરસાદ ને ગરમી ને બધું ભેગું થયું છે. હાલો ડિસ્કો કરો, બધા ડિસ્કો કરો, કેવું સારું ડીજે વાગે છે. ટિંચક 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 ડાકોર ના ઠાકોર હે તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. ટિંચક 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 ટિંચક. હે માખણ ચોર હે તારો ગલીએ ગલીએ ચોર. દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર. ડાકોર ના ઠાકોર હે તારા બંધ દરવાજા ખોલ 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 ખોલ. કેવી મોજ પડે એવું વાગે છે કા? ગાવ ગાવ નાચો, બધાય નાચો. એ નોખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારિકાના દેહની તો વાત જ ન થાય. કેવા નાચે છે બધાય કા? બહુ મજા આવે છે કા ને ભાભી? એ ગોબરી માસી તને મજા આવે છે કે નહીં? મજા આવે છે હો લીંડી, બહુ મજા આવે છે. જય હો જગન્નાથની જય હો જય હો. જોતો ગોબરી બધાય કેવા મોજ કરે છે. આવું હોય અમારા અમદાવાદમાં જોતો. આ બધું બતાવવા જ લાવ્યા છીએ અહીંયા, એટલે અમે જો દર વર્ષે છે ને અહીંયા આવતા રહી. બહુ મજા આવે, આખો દી એવી મોજ કરવી ને. હે ભૂતના પેટના હું છે તારે? એ મમ્મી ઓલો ચોર મારો મોબાઈલ ચોરીને ભાગી ગયો. ક્યાં ગયો એની માનો? બતાય તો મને, ક્યાં ભાગી ગયો? એટલે જ હું તને કહેતી હતી કે મારો હાથ પકડીને રાખજે, આ ગર્દીમાં હું થાય ને કઈ નક્કી ન કહેવાય. હવે આટલી ગર્દીમાં ક્યાં ગોતવાય એને? શું થયું લીંડી બેન, હું રાયડું નાખો છો? એ ભાભી ઓલો ચોર મારો મોબાઈલ ચોરી ગયો ને ભાગી ગયો, આમ આ બાજુ ભાગ્યો છે, પણ ગર્દીમાં ક્યાં જવાનું? હાલ આપણે વાહે વાહે જાય. તમારો ડોહો ધ્યાન રાખાય ને, તમારે મોબાઈલ ચોરી ગયો તો મોબાઈલ પાકીટમાં ન રાખાય.
હરખો રખાય એવી ગળદીમાં કોઈ લઈને વયો જાય ખબર ન પડે આપણે આપણી ધૂનમાં પડ્યા હોય. પણ મેં હરખો જ રાખ્યો તો આ મારા સ્કર્ટના જો ખિસ્સામાં જ રાખ્યો તો તોય લઈ ગયો. અને અચાનક આવ્યો તો મારી પાસે. મને શું ખબર કે સો રહેશે. આ તો મારા આમ ખિસ્સામાં હાથ નાખતો ને તો મેં જોઈ ગઈ ને તા તો એટલી વારમાંથી લઈને ભાગી ગયો. હાલો હવે તો પોલીસને જાણ કરવી તો હું બીજું એની વાહે દોડવી તો કઈ મેળ નહીં આવે. આટલી ગળદીમાં એને ગોતું હોય ક્યાં? હાલો લીંડી બેન હાલો આપણે બે જતા ઓલા પોલીસને કહેતા કે અમારો સોર મોબાઈલ ચોરી ગયો અમારો એમ. એ પોલીસ ભાઈ ઓલો સોર અમારો મોબાઈલ ચોરી ગયો કોક. કોનો મોબાઈલ ચોરાઈ ગયો? સાહેબ મારો મોબાઈલ ચોરાઈ ગયો. મારા પાકીટમાં મેં મૂક્યો હતો ને તેને હાથ નાખીને લઈ ગયો. હજુ એને પકડવા જાવશું ને તા તો એ ભાગી ગયો. બેન તમારે ધ્યાન રખાય ને આટલી ભીડમાં. કોણ ક્યારે હું લઈ જાય તમારે તમારું ધ્યાન રાખો ને. આવડું મોટું બોર્ડ તો માર્યું છે કે પોતાની વસ્તુ હાસવજો એમ. જાઓ હવે અહીંથી ડાબી બાજુ જશો ને એટલે ઓલું કંટ્રોલ રૂમ આવશે એમાં જઈને ફરિયાદ કરી આવો. બોલો બેન શું આવ્યા છો? એ સાહેબ આ મારા નણંદ છે લીંડી બેન એમનો મોબાઈલ છે ને ચોર ચોરી ગયા. તો તમારું ધ્યાન ક્યાં હતું બેન? ધ્યાન ન રખાય? સાહેબ અમે બધા છે ને ભજન ગાવામાં મગન થઈ ગયા હતા તો અચાનક એને મારા પાકીટમાં મૂક્યો હતો ને મોબાઈલ તો એમાં હાથ નાખીને લઈને ભાગી ગયો. હજુ તો એને સામું જોવું ને તા તો દોટ મૂકીને ભાગી ગયો. ક્યાંય પહોંચી ગયો. કેવો હતો ચોર? તમે જોયો તો એને? જોવાની ક્યાં કરો છો સાહેબ? હજુ તો મેં આમ મોઢું ફેરવું ને તા તો દોટ મૂક્યું લીટી કાઢીને ક્યાંય પહોંચી ગયો. એટલી બધી ગર્દીમાં પછી મારે ક્યાં એને જોવા રહેવું. જેવો તેવો જોયો તો વ્હાઈટ કલરના લુગડા પહેર્યા હતા ને માથામાં ટકા જેવું હતું. 2-3 વાળ હતા ને ભૂતળા જેવો લાગતો હતો. કઈ વાંધો નહીં બેન, સીસીટીવી કેમેરા ચેક કરી લઈશું અમે અને તમારી ફરિયાદ લખાઈ ગઈ છે. મળશે એટલે તમને ઇન્ફોર્મ કરી દઈશું. અત્યારે તમે જઈ શકો છો. કાંઈ વાંધો નહીં સાહેબ અત્યારે અમે જ આવી છીએ પણ જેવો મળે ને એવો અમારો મોબાઈલ નંબર લખી લ્યો અને અમને ફોન કરી દેજો એટલે અમે આવીને લઈ જાવ. અને એ મળે ને ત્યારે મને ફોન કરજો. એને થોડોક મેથી પાક શખાડવો છે મારે. એને મેથી પાક અમારે શખાડવાનો હોય બેન, તમારે નહીં. એ અમારામાં આવે બધું. અમારી રિસ્પોન્સિબિલિટી બને કે ગુનેગારને કઈ રીતે સજા કરવી શું કરવું. એ સાહેબ તમે તો શખાડશો જ તે પણ મારે છે ને વધારાનો એક્સ્ટ્રા થોડોક શખાડવાનો છે. કોઈ દી આવી ભૂલ ન કરે ને ચોરી કરતા ભૂલી જાય ને એવો મેથી પાક શખાડવો છે. હા અમે બે થઈને છે ને એવો મેથી પાક શખાડશો ને બીજી વાર ચોરી કરતા હાવ ભૂલી જવાનો છે ને એની નાની યાદ આવી જવાની છે. એવો મારવાનો છે ને એવો ઠમઠરવાનો હાથ પગ ભાંગી નાખવા છે. જો ભૂતના પેટનો મોબાઈલ ચોરી ગયો લે. કેમ થયું? જઈએ હવે પોલીસ સ્ટેશનમાં? હા મમ્મી ગયા અને એને છે ને ફરિયાદ લખાઈ દીધી અને પોલીસ વાળાએ કીધું કે જેવો મળશે ને એ કે અમે સીસીટીવી કેમેરા ચેક કરી લેવી. આટલી બધી ભીડમાં એ કે મળશે ને તો તમને જાણ કરશું. એને અમે કહીને આવ્યા છીએ પોલીસ વાળા ભાઈને કે છે ને મળે ને એટલે અમને જાણ કરજો, ફોન કરજો. એવો મેથી પાક શખાડો છે ને કે બીજી વાર મોબાઈલ તો હું કોઈ પણ વસ્તુની ચોરી કરતા ભૂલી જવાનો છે. ભૂતના પેટનો હાડો લે. આટલા બધા માણામાં એને શરમય નહીં આવી હોય ચોરી કરતા. ભગવાનના કામમાં આવ્યો હોય તો એમાં ધ્યાન ન દે ને આવા કામમાં આવીને ચોરીયું કરે. જમાનો બહુ ખરાબ થઈ ગયો છે બટા. એટલે હું તને કહેતી હતી કે મારો હાથ પકડીને રાખ. આ ગળદીમાં છે ને કોણ શું કરે ને કાંઈ નક્કી ન કહેવાય. સાચી વાત છે મમ્મી તારી. હારું હાલો બટા, જે થયું એ હવે પોલીસ વાળા પકડીને આપણને ફોન કરશે. હવે જમી આવી આપણે. જો પ્રસાદી ચાલુ થઈ ગઈ લાગે છે હવે. હા લોકડી બેન હાલ ને થોડીક ઉતાવળ રાખજો. મને છે ને બહુ ભૂખ લાગી છે. ક્યારના ગલુડિયા બોલે છે પેટમાં. મીંદડા ને ગલુડા ને બધું થોડતું થઈ ગયું છે પેટમાં. તમે બધા હે નાસવામાં પડ્યા છો ને તો કોઈ ખાવાનું યાદ નથી કરતું. હા હાલો માસી તમને તો ક્યારની ભૂખ લાગી હતી ને પેટમાં મીંદડા બોલતા હતા ને હાલો જમી આવી.